સુરત શહેરમાં વકરેલો પાણીજન્ય રોગચાળો વધુ 2 લોકોને ભરખી ગયો હોવાનું સામે આવ્યું છે। ભેસ્તાન ખાતે રહેતી તરુણી અને કોસાડ આવાસના યુવકનું તાવ આવ્યા બાદ મોત નીપજ્યું હતું। ભેસ્તાન આવાસમાં રહેતા યુસુફભાઈ શેખ રિક્ષા ચલાવી પરિવારમાં પત્ની અને 15 વર્ષીય પુત્રી રોજીનાનું ગુજરાન ચલાવે છે। યુસુફભાઈને પુત્રી રોજીનાને 2-3 દિવસથી તાવ આવી રહ્યો હતો, જેથી પરિવારજનો ઘર નજીકના દવાખાનેથી તેની સારવાર કરાવતા હતા। જોકે શુક્રવારે મોડી રાત્રે રોજીનાની તબિયત વધુ લથડતા પરિવારજનો તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી। વધુમાં રોજીનાએ હાલમાં જ ધોરણ 9ની પરીક્ષામાં પાસ કરી હતી અને હાલમાં તે ધોરણ 10માં અભ્યાસ કરતી હતી। બીજા બનાવમાં અમરોલી ખાતે આવેલ કોસાડ આવાસમાં રહેતા 27 વર્ષીય દીપક સુરેન્દ્ર પગારે આઈસ્ક્રીમની દુકાનમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો। તેને અન્ય એક ભાઈ છે। દીપકને શુક્રવારે બપોરે એકાએક તાવ આવવા લાગી ગયો હતો। દરમિયાન મોડી રાત્રે તેની તબિયત વધુ લથડતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।